નમસ્કાર મિત્રો, હું મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો। અત્યારે હાલ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે ગુજરાતમાં ફરી ભૂકંપનો આંચકો। વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો શનિવારે બપોરે 2:47 વાગે કચ્છમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। તો મિત્રો તેનું કેન્દ્રબિંદુ માંડવીથી ત્યારે તાલુકાના ગઢીશિયાળથી ત્યારે 13 કિલોમીટર દૂર હતું। તો આંચકાથી વિસ્તારમાં થોડાક સમય માટે ચિંતા ફેલાઈ, પરંતુ કોઈ જાનહાનિ કે મોટું નુકસાન નથી। મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે છેલ્લા 10 દિવસથી કચ્છમાં ચોથી વખત ભૂકંપ આવ્યો છે, જેથી લોકોમાં ચિંતા વધી છે। વહીવટીતંત્ર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા તથા સાવચેતી રાખવા અપીલ કરાઈ છે। જી હા મિત્રો, અત્યારની આ મોટી ખબર મળી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।